સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। રાધનપુરની શ્રી સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક વિદ્યાલયમાં તારીખ 23 જૂન 2024ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમનો પ્રારંભ એસવી પ્રજાપતિ સાહેબ, સીઆરસી કોર્ડિનેટર રૂપેશભાઈ પટેલ તથા ધરતીબેન નાયના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મહેમાનોનું ભગવદ્ ગીતા અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય સરલાબેન પાંડવે વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે શિક્ષણ જ જીવનના વિકાસ અને સફળતાનો મજબૂત પાયો છે। એસવી પ્રજાપતિ સાહેબે ધોરણ 9ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોના સેટ અર્પણ કરી નવા સેટ આપવાનું કહ્યું હતું। વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા તેમજ શાળા અને સંસ્થાનું ગૌરવ વધારવા પ્રેરિત કર્યા હતા। સંસ્થાના પ્રમુખ રણછોડભાઈ ડી મકવાણાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને તમામ જરૂરી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણના માધ્યમથી સફળતા હાંસલ કરી સમાજમાં આગવું સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન ધોરણ 10ની વિદ્યાર્થીની ચમાર સીતાબેને બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું। ઉપરાંત ધોરણ 9 અને 10ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। રોડ સલામતી જાગૃતિ અંતર્ગત વિદ્યાર્થીઓને ઉપસ્થિતોએ માર્ગ સુરક્ષાની પ્રતિજ્ઞા લીધી હતી। સાથે જ પર્યાવરણના સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો, જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। રોજ 23/6/2026ના રોજ શ્રી સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં અમારી શાળાના સંસ્થાના વડા પ્રમુખ સાહેબ હાજર રહ્યા અને અમારા મહેમાન તરીકે એસવી પ્રજાપતિ સાહેબ અને સીઆરસી માંથી અલ્પેશભાઈ અને અમારા સ્ટાફ પરિવાર અને બધા જ વિદ્યાર્થીઓ હાજર રહી અમારી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ સારો એવો ઉજવ્યો છે। મારું નામ પાંડવ સરલાબેન વાલજીભાઈ છે। સચ્ચિદાનંદ ગાયત્રી વિદ્યાલય મંદિરમાં આજે શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત ઘણા બાળકોએ પ્રવેશ મેળવ્યો છે અને કન્યા કેળવણી માટે એમને જાગૃત કરવા માટે સરકારશ્રી દ્વારા અમને અહીંયા મુખ્ય મહેમાન તરીકે મોકલ્યા છે અને શાળા દ્વારા સારા એવો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। મારું નામ સુરેશ પ્રજાપતિ, હું નાયબ કાર્યપાલક ઇજનેર રાધનપુર માર્ગ મકાન પંચાયતમાં કામગીરી બજાવું છું। આજે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી વિદ્યાલય સ્કૂલમાં માધ્યમિક સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ, જેમાં પધારેલ મહેમાનો શ્રી એસપી પ્રજાપતિ સાહેબ તેમજ અલ્પેશ સાહેબ, સીઆરસી તેમજ બેન શ્રી તેમજ પ્રિન્સિપાલ શ્રી તેમજ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ બધા તમામ મળી આજે બહુ શાળા ઉત્સવનો બાળકો ભણી ગણીને સારી પ્રગતિ કરે એવા સારા વિચારો આપ્યા અને બાળકોને બહુ સારી શીખ આપી અને કાલના ભવિષ્ય વિશે સમજૂતી આપી અને બધા ખુશખુશાલ બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું અને તેઓને બુકો બધું વિતરણ કરી અને ભણવા તરફ વધારે આગળ દોડવા માટે પ્રેરણા આપી શિક્ષક શ્રીઓએ અને પ્રિન્સિપાલ શ્રીએ। બસ આટલું જ। હું પ્રમુખ તરીકે રણછોડભાઈ દુદાભાઈ મકવાણા, ગામ સિનાડ, હાલ ગાંધીધામ।